તો નમસ્કાર મિત્રો, G24 લાઈવ ગુજરાતી ચેનલમાં આપનું સ્વાગત છે. ફરી એકવાર આપનું આજના તાજા નવા હવામાન સમાચારની અંદર. આજના વિડીયોની અંદર ખૂબ જ કામની માહિતી આપવાની છે. સૌથી પહેલાં તો મિત્રો, ગુજરાત રાજ્ય પર અત્યારે સૌથી મોટી બે સિસ્ટમ સક્રિય થયેલી છે, જેને કારણે હવે છેલ્લે દિવાળી પણ નજીક છે, ત્યારે ગુજરાત રાજ્ય ઉપર હજુ પણ ચોમાસાની વિદાય થઈ નથી. કારણ કે અરબ સાગરની અંદર શક્તિ વાવાઝોડું હજુ પણ મિત્રો અખંડ ત્યાંનું ત્યાં ઉભેલું જોવા મળી રહ્યું છે અને ઉત્તરીય ભારતમાંથી એક મોટું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મિત્રો આગળ વધી રહ્યું છે. તો આજે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે એ મિત્રો હવે ગુજરાત રાજ્ય ઉપર એક નવો ખતરો બનાવી રહ્યો છે. અત્યાર સુધી તો માત્ર વાવાઝોડાનો ખતરો ગુજરાત રાજ્ય ઉપર દેખાતો હતો, પરંતુ હવે આ નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનો ખતરો એટલે કે WWD પસાર થઈ રહ્યું છે. હવે આમાંથી મિત્રો ઘણા બધા લોકોને WWD એટલે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ વિશે નહીં ખબર હોય, તો મિત્રો ટેન્શન લેવાની જરૂર નથી. આજના વિડીયોની અંદર એક વસ્તુ તમને જે છે તે મિત્રો વિસ્તારથી સમજાવવાની છે. અને સૌથી પહેલાં ગુજરાત રાજ્ય પર બે મોટા ખતરા જે છે તે અત્યારે દેખાઈ રહ્યા છે. અહીંયા તમે જોઈ પણ રહ્યા છો, આ લીલા કલરનું સર્કલ છે તે આપણું ગુજરાત છે. અને મિત્રો અહીંયા નીચે બે જે સૌથી મોટા ખતરા છે એવું તમને અહીંયા દેખાડું. તો એક ખતરો મિત્રો આ વાવાઝોડાને કારણે જે છે, અને બીજો ખતરો આ ઉપરથી જે આ મોટી લાઇન પસાર થઈ રહી છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એટલે કે WWD. તો આ એક અને બે સૌથી મોટા ખતરા ગુજરાત રાજ્ય ઉપર તોડાઈ રહ્યા છે, જેને લઈને હવે પછીની કલાકો ગુજરાત રાજ્ય ઉપર અતિ ભારે રહેશે. ખાસું આજે 6 તારીખ થઈ છે અને આજે સોમવાર થયો છે, રજા પછીનો દિવસ છે. ગઈકાલે રવિવાર હતો અને ગઈકાલે ગુજરાત રાજ્યના ઘણા બધા ભાગોમાં વાવાઝોડાના ભારે પવનો ફૂંકાયા છે, વરસાદ પણ જોવા મળ્યા છે. તો હવે આજે મિત્રો 6 તારીખ, આવતીકાલે 7 તારીખ અને 8 તારીખ, આ 3 દિવસ ગુજરાત રાજ્ય માટે અતિ ભારે તોફાની સાથીના વરસાદોને લઈને એક નવી અપડેટ અને નવી આગાહી સામે આવી છે, જેના વિશે મિત્રો વિસ્તારથી જે છે તે આપણે આજના વિડીયોની અંદર વાત કરવાની છે. તો વિડીયોને તો સૌથી પહેલાં અંત સુધી જોતા રહેજો, કારણ કે વચ્ચે ગુજરાત છે અને છેલ્લે હવે જે આ મોટી બે સિસ્ટમો આખી મિત્રો આવી ગઈ છે, આ બંને સિસ્ટમોને કારણે ગુજરાત રાજ્ય પર હવે નવા જૂનીના એંધાણ છે અને ગુજરાત રાજ્યમાંથી વાવાઝોડાની અસરો ક્યારે મટશે, ક્યારે આ સિસ્ટમ હવે જાશે અને છેલ્લે આખરે ક્યારે ચોમાસાની વિદાય જે છે તે મિત્રો ગુજરાતમાં ગુજરાતીઓને જોવા મળવાની છે, એ બધી માહિતી A to Z આપણે જે છે તે આ વિડીયોની અંદર ચર્ચામાં લેવાના છીએ. સૌથી પહેલાં તને પહેલી વાર આવ્યો હોય આ ચેનલ ઉપર, તો મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો અત્યારે જ કરી લેજો, કારણ કે આ ચેનલ ઉપર આવા જ અવારનવાર સમાચાર જે છે તે કામના અને સચોટ હોય છે મિત્રો આપવામાં આવતા હોય છે. તો સૌથી પહેલાં મિત્રો હું તમને આપણે વાત કરવાની છે કયા મુદ્દા વિશે આજના વિડીયોમાં, એ માહિતી તમને આપું, ત્યાર પછી આપણે વિડીયોની શરૂઆત કરીએ. તો સૌથી પહેલાં મિત્રો પહેલા નંબર ઉપર મારે તમને માહિતી આપવાની છે વાવાઝોડાની સિસ્ટમ વિશે, કે જે વાવાઝોડું શક્તિ જે ત્રાટક્યું છે અરબ સાગરની અંદર. તો આ વાવાઝોડું શક્તિ હવે કયો રૂપ અપનાવશે, ક્યાંથી ક્યાં જશે અને કેટલું આગળ વધી રહ્યું છે, ગુજરાત રાજ્યને કેટલો ખતરો આપી રહ્યું છે, કઈ તારીખે મિત્રો આ વાવાઝોડું ગુજરાતમાં અસર દેખાડશે, એ માહિતી આપીશું. બીજા નંબર ઉપર આપણે જાણીશું મોટું WWD એટલે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થઈ રહ્યું છે ગુજરાત ઉપર. હવે ઘણા બધાને મિત્રો આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ વિશે નહીં ખબર હોય, તો મિત્રો જણાવી દઈએ, આના વિશે હું તમને A to Z બધી જ માહિતી આપવાનું છું, જેનાથી તમને પણ ખ્યાલ આવશે કે શું છે આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ. અને તમને ના ખ્યાલ હોય તો જણાવી દઈએ, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ગુજરાત રાજ્યમાં હજુ 1 થી લઈને 4 ઇંચના વરસાદની આગાહી જે છે તે દેવામાં આવી છે. તારીખ 7 અને 8 ગુજરાત રાજ્ય માટે અતિ ભારે પણ બનવાની છે, તો એ બધી માહિતી પણ આપીશું. અને છેલ્લે ત્રીજા નંબર ઉપર મારે તમને માહિતી આપવાની છે કે આજે કયા ભાગમાં કેટલો વરસાદ પડશે અને આખરે ચોમાસાની વિદાય ક્યાં થશે. તો આ 4 મુદ્દાઓ વિશે મિત્રો આપણે એક પછી એક આ વિડીયોની અંદર ચર્ચા કરવાની છે. ચાલો સૌથી પહેલાં વાવાઝોડા વિશેની અપડેટ આપું. અત્યારે લાઈવ તમે જોઈ શકો, વાવાઝોડું શક્તિ ઓમાન સાથે ટકરાઈ ચૂક્યું છે. વહેલી સવારે સમાચાર મળ્યા કે વાવાઝોડું શક્તિ જે છે તે હવે ઓમાન સાથે ટકરાઈ ગયું છે અને હવે દિશામાં પરિવર્તન લેશે. જી હા મિત્રો, ગઈકાલે પણ મેં તમને સમજાવ્યું હતું કે આ વાવાઝોડું 6 તારીખે આ ઓમાન સાથે ટકરાઈને યુટર્ન મારીને વળી પાછું ગુજરાતની માર્ગ પકડવાનું છે, ગુજરાતની દિશા પકડવાનું છે. હવે આજે ગુજરાતથી સૌથી પહેલાં તો એ સમજીએ કે વાવાઝોડું કેટલું દૂર છે. તો મિત્રો ગુજરાત રાજ્ય આપણું અહીંયા આવેલું છે અને ગુજરાતથી આ વાવાઝોડું જે છે તે અત્યારે અંદાજિત 800 કિલોમીટર દૂર હવે આવી ચૂક્યું છે, જેથી આજે એટલે કે 6 તારીખે તો ગુજરાત રાજ્યમાં વાવાઝોડાનો 1% પણ ખતરો નથી. આજે મિત્રો જરાક પણ 1% પણ મિત્રો ખતરો જે છે તે ગુજરાત રાજ્યમાં 6 તારીખ પૂરતો તો નથી. તો આજે 6 તારીખે ગુજરાતમાં કોઈ વાવાઝોડાની અસરો જોવા નહીં મળે, કોઈ મોટી ટેન્શનની વાત નથી, પરંતુ ખતરો અહીંયા ટળતો નથી, કારણ કે વાવાઝોડું 6 તારીખે ભલે દૂર હોય, આજે મોડી રાત્રે એટલે કે 6 તારીખે મોડી રાત્રે વાવાઝોડું ટર્ન મારીને આ રીતનું આગળ આવીને 7 અને 8 તારીખે ગુજરાતની વચ્ચે આવતું જોવા મળી રહ્યું છે, જેથી 7 અને 8 તારીખે વાવાઝોડું માત્ર ને માત્ર ગુજરાતથી 200 થી 300 કિલોમીટર દૂરની અંતર ઉપર આવી રહ્યું છે.
અત્યારે હાલમાં મિત્રો આ વાવાઝોડું ઓમાન દેશ ઉપર છે, જેથી ગુજરાતથી 700 કિલોમીટર દૂર છે, જેથી આજે તો કોઈ ખતરો નથી, પરંતુ વાવાઝોડું આજે ટર્ન મારીને વળી પાછું ગુજરાત નજીક આવી રહ્યું છે, મહારાષ્ટ્ર નજીક આવી રહ્યું છે અને આવતીકાલે આ વાવાઝોડું ફરી પાછું 300 કિલોમીટર દૂર થવાનું છે. તો કાલે મિત્રો તેનો ખતરો જોવા મળશે, એટલે કે 6 તારીખે વાવાઝોડાથી ડરવાની જરૂર નથી, કોઈ મોટો ખતરો દેખાતો નથી, પરંતુ 7 અને 8 તારીખે જ્યારે વાવાઝોડું નજીક આવશે ત્યારે મિત્રો તે કયો ખેલ અપનાવશે, કેટલું મજબૂત પડશે, એના વિશે આવતીકાલે જ માહિતી આપીશું. કારણ કે વાવાઝોડું ગમે ત્યારે દિશા પરિવર્તન કરી શકે, ગમે ત્યારે નબળું પડી શકે અને ગમે ત્યારે મજબૂત પણ થઈ શકે. તો આ વાવાઝોડું છે મિત્રો, એને કારણે શું શું અસરો જોવા મળવાની છે એ તો મિત્રો હવે પાક્કું થઈ ચૂક્યું છે. કારણ કે તમને ના ખ્યાલ હોય તો જણાવી દઈએ કે વાવાઝોડું નજીક આવતું જે જોવા મળી રહ્યું છે તેને કારણે અસરો તો 100% જોવા મળશે. એવું નથી કે ગુજરાત રાજ્યમાં કોઈ અસર થવાની નથી. જી હા દર્શક મિત્રો, અસરો તો થવાની છે. દરિયાકાંઠાના જે વિસ્તારો છે ત્યાં ભારે પવનો સર્જાવાના છે અને જેવું વાવાઝોડું ગુજરાતની આવતીકાલે ટર્ન મારીને નજીક આવશે એટલે દરિયાકાંઠાના જિલ્લા થઈ ગયા, જેમ કે દેખાડી દો અહીંયા કયા કયા જિલ્લા. તો દરિયાકાંઠાના મિત્રો દ્વારકા, પોરબંદર, જામનગર, મોરબીના વિસ્તાર, પોરબંદર, આ બધા છે મિત્રો દરિયાકાંઠાના જિલ્લા. અને નીચે દક્ષિણ ગુજરાતમાં પણ સુરત, નવસારી, વલસાડ. તો આ જે નજીકના જિલ્લાઓ છે ત્યાં મિત્રો વાવાઝોડું ટાર્ગેટ કરશે અને મિત્રો તમને જણાવીએ તો ભારે પવન સાથેના વરસાદો આ ભાગોની અંદર ફૂંકાવાના છે. હવે બીજી બાજુ ઉત્તર ગુજરાત અને કચ્છ ઉપર કયા વરસાદની આગાહી છે તમને માહિતી આપે તો વાવાઝોડું તો નીચે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં જ અસર કરી રહ્યું છે, પરંતુ એક બીજો ખતરો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ તરફ હવે આપણે આગળ વધીએ, એટલે કે WWD નો ખતરો બની રહ્યો છે ગુજરાત ઉપર. તો આજે ઉપરના ઉત્તર ગુજરાત અને કચ્છના વિસ્તારો છે ત્યાંથી એક મોટું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થઈ રહ્યું છે. વાવાઝોડા વિશે મિત્રો આપણે આટલી જ વાત રાખીએ છીએ. હવે જ્યારે વાવાઝોડું કંઈ નવી દિશા પકડશે ત્યારે આપણે નવો વિડીયો બનાવીને તમને માહિતી આપીશું. હવે આપણે વાત કરીએ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ વિશે. તો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનો ખતરો મિત્રો ગુજરાત રાજ્ય પર લગાતાર જે છે તે વધી રહ્યો છે અને વાવાઝોડું અત્યારે મિત્રો એટલું આકર્ષક બની ગયું છે કે બધા લોકો વાવાઝોડા વિશે જ વાત કરી રહ્યા છે, પરંતુ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ વિશે વાત કરવી જરૂરી, કારણ કે એના કારણે 1 થી 4 ઇંચના વરસાદની આગાહી આપી દેવામાં આવી છે 7 અને 8 તારીખે. શું છે આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ? તો મિત્રો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એટલે કે પશ્ચિમી દેશો તરફથી જે વાદળો ફૂંકાય છે અને જે પવનો અને જે ભેજ બને છે તે લગાતાર આગળ વધતા જાય છે, જેને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ કહેવામાં આવે છે. એટલે કે અમેરિકા બાજુના દેશો તરફથી જે વાદળો આગળ ચાલા જાય અને અત્યારે છે ગુજરાત પહોંચ્યા છે, તો આને મિત્રો પશ્ચિમી વિક્ષેપ એટલે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ગણવામાં આવે છે. તો આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે મિત્રો આ પીળા કલરના જે આ ભાગ છે તમે જુઓ તો આ આખો આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનું પટ્ટો છે જે ગુજરાત રાજ્ય પરથી પસાર થતો જોવા મળી રહ્યો છે. અને 7 અને 8 તારીખ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ગુજરાત રાજ્યમાં જોઈ લો વરસાદ ભૂકા કાઢશે. આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના પટ્ટા કચ્છથી માંડીને મિત્રો બધા જ વિસ્તારોમાં અહીંયા દેખાઈ રહ્યા છે, જેમ કે કચ્છ, ઉત્તર ગુજરાતનું મહેસાણા, બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, અરવલ્લી અને મધ્ય ગુજરાતના પણ કેટલાક ભાગોમાં આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરોને કારણે તારીખ 7 અને તારીખ 8ના રોજ અતિ ભારે પ્રચંડ વરસાદો જે છે તે પડવાના છે. તો મિત્રો તૈયાર થઈ જજો, કારણ કે 2 સિસ્ટમ અહીંયા બનેલી છે. લીલા કલરથી હું માર્ક કરી રહ્યો છું, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે એટલે કે કચ્છ અને ઉત્તર ગુજરાતને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અસર કરશે અને નીચે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વાવાઝોડાની અસરો થશે, જેમાં સૌરાષ્ટ્રની અંદર બધા જિલ્લાઓ અને દક્ષિણ ગુજરાતના બધા જિલ્લાઓમાં વાવાઝોડાની અસર થશે. આમ એક સાથે 2 સિસ્ટમ ગુજરાત રાજ્યને ધમરોળ છે. પહેલી સિસ્ટમ વાવાઝોડાની અને બીજી સિસ્ટમ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની. પણ આ બધો ખેલ જે છે તે મિત્રો ચાલવાનો છે છેલ્લામાં છેલ્લો 9 થી 10 તારીખ સુધી, કારણ કે 10 તારીખ પછી જે છે તે ગુજરાત રાજ્યમાંથી પ્રોપર એક વાવાઝોડાની વિદાય જે છે તે જોવા મળી રહેશે. કારણ કે અહીંયા મિત્રો જો તો આ 6 તારીખનો નકશો છે અને આગામી 24 થી 48 કલાક છે કે 2 દિવસ ક્યાં કેટલો વરસાદ પડશે. ECMFWR વેધર મોડલનો નકશો છે, જેમાં જુઓ તો સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ હજુ પણ દેખાઈ રહ્યો છે. ટોટલ 1 થી 4 ઇંચના વરસાદનો રાઉન્ડ હજુ એક બાકી છે, જે ખેડૂતોને મનમાં મિત્રો જે છે તે રાઉન્ડ આપણે ગણીને ચાલવો કે જેનાથી તમને ખેતીમાં પણ સરળતા રહે. બીજા નંબર ઉપર મિત્રો તમને જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ દેખાડ્યું તે આ નકશો છે. આ નકશો જોશો તો મિત્રો ધ્યાનથી તમને સમજવા મળશે કે કઈ રીતનું આખું સિસ્ટમ છે, કારણ કે 700 HPBF રેન્જ લેવલ ઉપર આ ફોટો પાડવામાં આવ્યો છે અવકાશી સેટેલાઇટમાંથી, જેમાં તમે જુઓ તો આજે આખો આ લીલો પટ્ટો છે મિત્રો, આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એટલે કે WD છે. હવે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સમાં શું હોય છે તો મિત્રો અમેરિકા જેવા દેશો તરફથી આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આગળ વધતું હોય છે, જે અત્યારે ભારત પહોંચ્યું છે. અને જે વાદળો હોય છે
તે મિત્રો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના પવનોને કારણે ગુજરાત તરફ ખેંચાય છે અને તેને કારણે ગુજરાતમાં અચાનક વાદળ ફાટતા અહીંયા જુઓ તો 7 અને 8 તારીખે ભારેથી અતિ ભારે વરસાદો ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને કચ્છના ભાગોમાં જોવા મળી જવાના છે અને તેને લઈને મિત્રો જુઓ તો અત્યારે દરિયાકાંઠામાં સિગ્નલો પણ મારી દેવામાં આવ્યા છે, તેનો આ ફોટો છે અને હજુ પણ મિત્રો શક્તિ વાવાઝોડાને કારણે દરિયાકાંઠે 40થી 50 કિલોમીટર પ્રતિ કલાકના પવનો ફૂંકાઈ રહ્યા છે, જેથી દરિયાકાંઠે ન જવાની પણ એલર્ટ છે અને અહીંયા મિત્રો આ જે ફોટો સામે આવ્યો છે, આ ફોટાની અંદર તમે જોશો તો તમને ખ્યાલ આવશે કે આ જે શક્તિ વાવાઝોડું છે તેને કારણે હજુ પણ ચિંતાનો વિષય છે, કારણ કે વાવાઝોડું જે ટર્ન મારીને પાછું આવતું જોવા મળી રહ્યું છે એ મોટો ખતરો બનશે, કારણ કે વાવાઝોડું મિત્રો અત્યારે તો હાલ ઓમન છે, તો ત્યાં ને ત્યાં મિત્રો જો રહી જાય તો કોઈ ખતરાની વાત નથી, કોઈ મોટો પ્રોબ્લેમ પણ નથી, પરંતુ વાવાઝોડું અહીંયાથી જે છે તે આખો 180 ડિગ્રીનો ટર્ન મારીને યુ-ટર્ન મારીને વળી પાછું ગુજરાત નજીક 300 કિલોમીટરે આવી રહ્યું છે અને ડિપ્રેશનમાં ફેરવાઈ રહ્યું, તો જેને કારણે જ મિત્રો 7, 8 અને 9 તારીખ ભારે છે ને ત્યાર પછી 10 તારીખથી કમ્પ્લીટ ચોમાસાની વિદાય આપણને જોવા મળી જવાની છે. જો કે મિત્રો એના વિશે પણ આપણે પ્રોપર વિડીયો બનાવીને માહિતી બધા લોકોને જે છે તે આપતા રહીશું. જેમ જેમ નવા અપડેટ આવતા જશે, જેમ જેમ નવા સમાચાર આવતા જશે, એમ અમે તમને વિડીયો બનાવીને માહિતી આપતા રહીશું. તો 7 અને 8 તારીખે જે વરસાદનો ખતરો દેખાઈ રહ્યો છે તેને આધારે જે આગાહીઓ આવી રહી છે તેના ઉપર મિત્રો ફટાફટ હવે આપણે નજર મારીએ અને વાત કરીએ કે કયા કયા ભાગમાં કેટલા વરસાદની આગાહીઓ જે છે તે મિત્રો રહેલી છે, એના વિશે વાત કરવી જરૂરી. તો વરસાદ તો મિત્રો 100% દેખાઈ રહ્યો છે ગુજરાત રાજ્ય પર અને એને જે વાદળો મિત્રો એને લઈને જે બની રહ્યા છે, તો એ વાદળોને આધારે જ આપણે માહિતી આપવાની છે કે ગુજરાત રાજ્ય પર કઈ કઈ જગ્યાએ એને કેટલા વરસાદની આગાહીઓ જે છે તે મિત્રો રહેલી છે. જોઈ લો મિત્રો, છૂટાછવાયા વરસાદની સારી એવી આગાહી જે છે તે અત્યારે હાલ બની રહી છે ગુજરાત રાજ્ય ઉપર. કયા કયા ભાગોમાં બની રહી છે? તો ECMFWR વેધર મોડેલ અનુસાર સૌરાષ્ટ્રમાં મધ્યમથી ભારે વરસાદ બની રહ્યો છે. જોઈ લો મિત્રો કયા કયા જિલ્લાઓમાં, તો ભાવનગર જિલ્લામાં જે પાલીતાણાના વિસ્તારો છે, ગારિયાધાર લાગુના વિસ્તારો છે, આ બધા વિસ્તારોમાં ભારેથી ભારે વરસાદ બની રહ્યો છે. તેની સાથે અમરેલી જિલ્લો, બોટાદ, રાજકોટ, જુનાગઢ, ગીર સોમનાથ, પોરબંદર, દ્વારકા, જામનગર, સૌરાષ્ટ્રના બધા જિલ્લાની અંદર સરેરાશ 1 થી 2 ઇંચના છૂટાછવાયા વરસાદની આજે આગાહી રહેલી છે. ત્યાર પછી મધ્ય ગુજરાતની પણ અપડેટ આપીએ તો મધ્ય ગુજરાતની અંદર પણ મિત્રો નડિયાદ, ધોળકા, અમદાવાદ, ગોધરા લાગુના જે વિસ્તારો છે તેની સાથે જે કપડવંજ, આ બધા ભાગોમાં પણ છૂટાછવાયા હળવા મધ્યમ વરસાદની આગાહી છે. અને મિત્રો મેં તમને શરૂઆતમાં પણ માહિતી આપી કે ઉત્તર ગુજરાતના જે વરસાદો છે તે અત્યારે હાલ તમને નહીં દેખાય, પરંતુ જેવી 7, 8, 9 તારીખ નજીક આવશે તો ત્યાં મિત્રો જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આ રીતનું પસાર થશે આખું, તેને કારણે ભારે વાદળો અચાનક આવી જતા ભારે વરસાદો જોવા મળી જશે. તો મિત્રો કમ્પ્લીટ વરસાદની માહિતી તો અહીંયા પૂર્ણ થાય છે, જેમાં વરસાદ તો હવે મિત્રો 1, 2, 3 ઇંચનો છૂટો છવાયો આવશે અને વરસાદ હવે 48 કલાક પૂરતો હશે. જોવા જઈએ તો ગુજરાતમાં પણ હવે ચોમાસું છેલ્લા 48 કલાક છે, તો જેવો વરસાદ આવશે, જેવા નસીબ એવા મિત્રો વરસાદો જોવા મળી જશે. બાકી 10 તારીખથી કમ્પ્લીટ ચોમાસાની વિદાય જે છે તે જોવા મળી રહી છે. જો કે મિત્રો ચોમાસાની વિદાય 10 તારીખે થયા પછી પણ દિવાળી 20 થી 21 તારીખે હશે ત્યારે પણ મિત્રો છૂટાછવાયા માવઠાઓ દેખાઈ રહ્યા છે ગુજરાત ઉપર, પરંતુ એની વાત આપણે જ્યારે તારીખો નજીક આવશે ત્યારે કરીશું. અત્યારે હાલ પૂરતી વાત કરીએ તો આજે 6 તારીખ છે, તો મિત્રો 7, 8 અને 9 તારીખ ભારે વરસાદના રાઉન્ડો ગુજરાત ઉપરથી જોવા મળશે, કારણ કે 2 સિસ્ટમ મેં તમને આખા વિડીયોમાં સમજાવી, એની સિસ્ટમ જોવા મળી રહેશે. પછી 10 તારીખથી ચોમાસાની વિદાય થશે અને ત્યાર પછી શું થશે એની માહિતી આપણે 10 તારીખના વિડીયોમાં જ મેળવીશું. તો આજ માટે આટલું જ રાખીએ છીએ. તમે કયા ગામથી વિડીયો જોયો કોમેન્ટમાં લખીને જણાવી દેજો. વિડીયો પસંદ આવે તો લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ફરી એકવાર મળીશું કાલે. ત્યાં સુધી આજ માટે રજા આપશો. ધન્યવાદ. જય માતાજી, જય દ્વારકાધીશ.